મારા આ યુટ્યુબ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। હવે દેવમુનિ નારદ ભગવાન વિષ્ણુ અને તે બંને શિવગણોને કેવો શ્રાપ આપે છે તે જાણવા માટે મારો આ વિડીયો પૂરેપૂરો જોતા રહેજો। પછી દેવમુનિ નારદ કહે છે, તમે મનુષ્ય અવતાર લઈને વિશ્વ મોહિનીની પ્રાપ્ત કરી છે, તેથી હું તમને શ્રાપ આપું છું કે તમારો જન્મ મનુષ્ય યોનિમાં થશે અને તમારે સ્ત્રી વિયોગ ભોગવવો પડશે। તમે મને વાંદરો બનાવ્યો છે તો તમારે વાંદરાનો જ સહારો લેવો પડશે। ભગવાન વિષ્ણુએ પોતાનો શ્રાપ સ્વીકાર કર્યો અને નારદ મુનિને આ માયામાંથી મુક્ત કર્યા। માયામાંથી મુક્ત થતાં જ નારદજીને ખૂબ જ પસ્તાવો થયો। માયામાંથી મુક્ત થતાં જ નારદજીને ખૂબ જ પસ્તાવો થયો, પણ તે પોતાના શ્રાપ પાછો લઈ શકે તેમ ન હતા। ત્યાર પછી તે બે શિવગણો પાસે પહોંચ્યા। ત્યારે નારદ મુનિએ કહ્યું કે મારો શ્રાપ પાછો તો નહીં લઈ શકું, પણ તમે બંને રાવણ અને કુંભકર્ણના રૂપમાં જન્મ લેશો અને પોતાના બળથી આખા વિશ્વ ઉપર વિજય મેળવશો। તમને બંનેને મોક્ષની પ્રાપ્તિ ભગવાન શ્રીરામના હાથથી મૃત્યુ થયા બાદ થશે। તેના શ્રાપના કારણે ભગવાનનો જન્મ શ્રીરામના રૂપમાં થયો અને તે બંને શિવગણોનો જન્મ કુંભકર્ણ અને રાવણના રૂપમાં થયો। તેના શ્રાપના કારણે જ શ્રીરામને સીતાનો વિયોગ સહન કરવો પડ્યો। વિષ્ણુ ભગવાન નારદ મુનિની વાતો હસતા હસતા ધ્યાનથી સાંભળી રહ્યા હતા। નારદ મુનિ ગુસ્સામાં બોલતા જ જતા હતા અને કહેતા હતા કે તમે મને દગો આપ્યો છે। તમે ભગવાન છો એનો મતલબ એ નથી કે ગમે તેને છેતરી દેવા। આજે તમારા કારણે જ મારો આ હાલત થઈ છે અને મારે સ્ત્રી વિયોગ ભોગવવો પડ્યો છે। આ વાત લક્ષ્મીજી પણ સાંભળી રહ્યા હતા। માતા લક્ષ્મીએ કહ્યું કે હે ભગવાન, તમે આટલી વાત કેમ સાંભળી રહ્યા છો? વિષ્ણુ ભગવાને કહ્યું કે નારદ મુનિ પાસેથી સ્તુતિ તો ઘણી વખત સાંભળી છે, આજે નિંદા પણ સાંભળી લઈએ। જ્યારે નારદ મુનિ શાંત થયા ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું મારો શ્રાપ સ્વીકાર કરું છું। ત્યારબાદ ભગવાન વિષ્ણુએ સમજાવ્યા કે તમે એક સંત છો, તમને ઘમંડ આવી ગયો છે। તમારા જેવા સંત માટે ઘમંડ કરવો સારો નથી, તેથી જ તો તમારો આ ઘમંડ તોડવા માટે આ બધી માયા રચી હતી। તે રાજ્યો, સ્વયંવર, રાજકુમારી આ બધું મારી જ માયા હતી। તમારા જેવા સંત માટે આવી રાજકુમારી માટે કામ વાસના જાગવી સારું નથી। તમારે આ બધી વાતોથી દૂર રહેવું જોઈએ। નારદજીને વિષ્ણુની બધી જ વાત સમજાઈ ગઈ હતી। નારદજી એક ક્ષમા માંગી રહ્યા હતા કે મને આ બધી વાતોથી બચાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। આ બાબત દ્વારા વિષ્ણુજીએ સંદેશ આપ્યો કે જ્યારે કોઈ આપણું અપમાન કરે તો આપણે ધીરજથી કામ લેવું જોઈએ। ગુસ્સાનો જવાબ ગુસ્સાથી આપવાથી કામ વધારે બગડે છે। સામેવાળાનો ગુસ્સો શાંત થઈ જાય ત્યાં સુધી રાહ જોવી, જ્યારે તેનો ગુસ્સો શાંત થઈ જાય ત્યારે તેને સમજાવવું। આવી રીતે કરવાથી મોટા મોટા ઝઘડાનું નિવારણ કરી શકાય છે। હિન્દુ ધર્મશાસ્ત્રમાં પતિ પત્નીના સંબંધને પવિત્ર માનવામાં આવે છે, તેમાં પણ એક મર્યાદા હોય છે। પતિ પત્ની બંનેમાંથી કોઈ પણ એક એ મર્યાદાને ઓળંગે તો તેને પાપ લાગે છે। આ સિવાય સ્વર્ગલોકમાં રહેલા તેમના પૂર્વજો પણ તેનાથી નારાજ થઈ જાય છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પતિએ ફક્ત તેની પત્ની સાથે જ સંબંધ બાંધવો જોઈએ। જો વ્યક્તિ બીજી કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધે છે તો તેને પાપ લાગે છે। પરંતુ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત દેવમુનિ નારદ એક વખત યમરાજપુરીમાં યમરાજ પાસે ગયા। ત્યારે દેવમુનિ નારદે કહ્યું કે હે યમરાજ, તમે સ્વર્ગ અને નર્કના સ્વામી છો। તમે વ્યક્તિને તેના કર્મના ફળ પ્રમાણે દંડ આપો છો, પરંતુ આજે હું તમારી પાસે એક પ્રશ્ન લઈને આવ્યો છું। ત્યારબાદ દેવર્ષિ નારદ યમરાજને કહે છે, હે યમરાજ, શાસ્ત્રો અનુસાર એક પુરુષે એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ અને તેની સાથે સંબંધ બાંધવો જોઈએ, પરંતુ તમે જોયું હશે કે ઘણા લોકો એક કરતાં વધારે લગ્ન કરે છે અને અનેક સ્ત્રી સાથે સંબંધ બાંધે છે। તો તે શું પાપ છે? શું તેના કારણે તેના મૃત્યુ પછી તેને નર્કમાં જવું પડે છે? આ વિશે શાસ્ત્ર શું કહે છે? કૃપા કરીને મારા આ પ્રશ્નનો જવાબ આપો। દેવમુનિ નારદના પ્રશ્નનો જવાબ આપતા યમરાજ કહે છે કે માનવ જીવનના કલ્યાણ માટે તમે સરસ પ્રશ્ન પૂછ્યો છે। તમને આ પ્રશ્નનો જવાબ એક કથાના માધ્યમથી આપીશ, જેને સાંભળવાથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે। તો મિત્રો, આ કથા સાંભળતા પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો।
જેથી તમારા ઉપર પણ હંમેશા ભગવાનની કૃપા બની રહે. એક સમયની વાત છે. એક ગામમાં એક રાજા હતા જે ખૂબ જ દયાળુ હતા. તે પોતાની પ્રજાની નાનામાં નાની જરૂરિયાતનું પણ ધ્યાન રાખતા હતા. તેની પ્રજા પણ તેનાથી હંમેશા સંતુષ્ટ રહેતી હતી. રાજાના લગ્ન પણ થઈ ગયા હતા અને તેની પત્ની પણ ખૂબ જ સુંદર હતી. આ સિવાય તેનો વ્યવહાર પણ ખૂબ જ સારો હતો. રાજા રાણીનું જીવન ખૂબ જ સુખમય હતું, પણ તેને એક જ વાતનું દુઃખ હતું કે તેને કોઈ સંતાન ન હતું. રાજા રાણી અને તેની પ્રજાને એ વાતની ચિંતા હતી કે તેના પછી આ રાજ્ય કોણ સંભાળશે. રાજા રાણીએ ઘણા વૈદ્ય પાસે અલગ અલગ ઉપચાર કરાવ્યા. આ સિવાય વ્રત, દાન, પુણ્ય, તપ, યજ્ઞ જેવા ઘણા ઉપાયો સંતાન પ્રાપ્તિ માટે કર્યા હતા. આટલું કરવા છતાં પણ તેને પુત્ર પ્રાપ્ત નહોતો થયો. ત્યારે તેની પ્રજાએ એક સલાહ આપી કે તેણે બીજા લગ્ન કરી લેવા જોઈએ, જેથી તેનો વંશ આગળ ચાલે અને ગામને એક નવો રાજા મળી શકે. પણ રાજા તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા, તેથી તેણે બીજા લગ્ન કરવાની ના પાડી દીધી. આ સિવાય તેને શાસ્ત્રનું પણ જ્ઞાન હતું કે એક પુરુષે એક જ વિવાહ કરવા જોઈએ. લગ્ન થઈ ગયા પછી બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખવાથી પાપ થાય છે. જ્યારે રાજા ન માન્યા ત્યારે પ્રજા રાણી પાસે ગઈ. તેણે રાણીને નિવેદન કર્યું કે તે રાજાને સમજાવે અને બીજા વિવાહ કરી લે, કારણ કે ભવિષ્યમાં તેના સામ્રાજ્ય માટે તેને એક રાજાની જરૂર પડશે. પરંતુ રાજાએ રાણીની પણ વાત ન માની અને રાણીને પણ ના પાડી દીધી. સ્વર્ગલોકમાં રાજાના પૂર્વજો આ બધું જોઈ રહ્યા હતા. તેને ચિંતા હતી કે જો રાજાને પુત્ર નહીં થાય તો તેનો વંશ આગળ નહીં વધે. આવા ભયના કારણે બધા પૂર્વજો દુઃખી થઈ ગયા હતા. એક વખત પૂર્વજ રાજાના સપનામાં આવે છે અને કહે છે કે તારા કારણે અમારા કુળનો નાશ થઈ જશે, તેથી અમે બધા તારાથી નારાજ છીએ. ત્યારે રાજા કહે છે કે મેં એવું તે શું કામ કર્યું છે કે જેના કારણે તમને દુઃખ થઈ રહ્યું છે? કૃપા કરીને મને બતાવો. ત્યારે પૂર્વજ રાજાને કહે છે કે હે પુત્ર, અમારી મુક્તિનો એક જ ઉપાય છે અને તે છે તારા સંતાનો. જ્યાં સુધી તું પુત્રને જન્મ નહીં આપે ત્યાં સુધી અમારો ક્રોધ શાંત નહીં થાય, કારણ કે અમારું સંપૂર્ણ કુળ નાશ થઈ જશે. એટલા માટે અમે તને વિનંતી કરી છીએ કે તું બીજા લગ્ન કરી લે. પરંતુ રાજા પોતાના પૂર્વજોની વાતને પણ ના પાડી દે છે. જ્યારે રાજા નથી માનતા ત્યારે બધા પૂર્વજો યમરાજ પાસે જાય છે અને તેને પોતાની બધી પરિસ્થિતિ બતાવે છે. પૂર્વજોની વિનંતી કરવાથી યમરાજ ધરતી ઉપર આવે છે. એક સાધુનો વેશ ધારણ કરીને રાજાના દરબારમાં જાય છે. રાજા સાધુને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેને ભોજન કરાવે છે. તમે અહીં શા કારણે આવ્યો છો? આવું પૂછે છે. સાધુ કહે છે કે હું યમરાજ છું. તારા પૂર્વજોના કહેવાથી હું અહીં તને મળવા આવ્યો છું. યમરાજ કહે છે કે તે તારા પૂર્વજોને નારાજ કરી દીધા છે, જેના કારણે તારા કુળનો નાશ થઈ જશે. મર્યા પછી તારી દુર્ગતિ થશે અને તારા આત્માને મોક્ષ નહીં મળે. તારી આત્મા આમ તેમ ફર્યા કરશે. ત્યારે રાજા કહે છે કે હું મૂંઝવણમાં છું કે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે પુરુષે એક જ વખત વિવાહ કરવા જોઈએ, બીજી કોઈ સ્ત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. આ બધું જાણવા છતાં જો હું બીજા લગ્ન કરીશ તો મને પણ પાપ લાગશે. પાપના ભાગી બનવા કરતાં સારું છે કે હું જીવનભર પુત્ર વિહીન રહું. ત્યારે યમરાજ કહે છે કે હે પુત્ર, એક પુરુષ બીજા લગ્ન કરી શકે છે જો તેમાં તેની પત્નીની મરજી હોય તો. જો પત્ની પોતાના પતિને બીજા લગ્ન કરવાની મંજૂરી આપે તો તે બીજા લગ્ન કરી શકે છે. તેમાં તેને પાપ પણ નથી લાગતું. શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે જો કોઈ પુરુષને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તો બીજા લગ્ન કરી શકે છે. યમરાજની વાત જાણીને રાજા આશીર્વાદ લઈને પોતાની પત્ની પાસે જાય છે. રાજા પોતાની પત્ની પાસે બીજા લગ્ન કરવાની અનુમતિ માગે છે. જેવી રાણી રાજાને બીજા લગ્ન કરવાની અનુમતિ આપી દે છે તો રાજા તરત જ બીજા લગ્ન કરી લે છે, જેનાથી તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. રાજાનો આ નિર્ણય સાંભળીને રાણી, પ્રજાજનો અને સ્વર્ગમાં બેસેલા તેના પૂર્વજો પણ ખુશ થઈ જાય છે અને યમરાજના ધન્યવાદ કરે છે. આ કથાના માધ્યમથી યમરાજ દેવર્ષિ નારદને બતાવે છે કે કેવી પરિસ્થિતિમાં વ્યક્તિ બીજા લગ્ન કરી શકે છે અને તેને પાપ પણ લાગતું નથી. એક વખત દેવર્ષિ નારદ વૈકુંઠની યાત્રા કરી રહ્યા હતા. નારદજીને રસ્તામાં એક સ્ત્રી મળે છે.
તે સ્ત્રી કહે છે કે નારદજી, તમે દરરોજ ભગવાન વિષ્ણુને મળવા જાઓ છો. મારા ઘરે સંતાન નથી. તમે ભગવાનને પૂછજો કે મારા ઘરે સંતાન ક્યારે થશે. નારાયણ કહે છે કે સારું, પૂછી લઈશ. આટલું બોલીને નારાયણ આગળ ચાલતા થઈ જાય છે અને નારાયણ નારાયણ બોલે છે. જ્યારે નારદજી વૈકુંઠ પહોંચી ગયા તો વિષ્ણુએ તેના ખબર અંતર પૂછ્યા. તો નારદ મુનિએ કહ્યું કે હું જ્યારે આવતો હતો ત્યારે રસ્તામાં એક સ્ત્રી મળી હતી. તેના ઘરે સંતાન નથી. તેણે મને પૂછવાનું કહ્યું છે કે ભગવાન વિષ્ણુને કહેજો કે મારા ઘરે સંતાન ક્યારે થશે. ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે જાઓ ત્યારે તે સ્ત્રીને કહેજો કે તમારા કિસ્મતમાં સંતાન નથી. જ્યારે નારદજી જતા હતા ત્યારે તે સ્ત્રી નારદજીની રાહ જોઈને રસ્તામાં બેઠી હતી. ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે તમે ભગવાનને પૂછ્યું કે મારા ઘરે સંતાન ક્યારે થશે. પછી નારદે કહ્યું કે ભગવાને કીધું છે કે તમારા કિસ્મતમાં સંતાન નથી. તે સ્ત્રી રોવા લાગી. પછી નારદજી ત્યાંથી ચાલ્યા જાય છે. થોડો સમય આમને આમ પસાર થતો ગયો. થોડા દિવસ પછી ગામમાં એક સાધુ મહારાજ આવ્યા. તે સાધુ મહારાજ એ સ્ત્રીના ઘર પાસે જઈને કહ્યું કે જે મને રોટલી આપશે તેને હું એક પ્રામાણિક સંતાન આપીશ. આ સાંભળીને તે સ્ત્રી ઝડપથી રોટલી બનાવીને લાવી અને તે સાધુ મહારાજને આપી દીધી. હવે જેવું તે સાધુ મહારાજે કહ્યું હતું તેવી જ રીતે તે સ્ત્રીના ઘરે એક પુત્રનો જન્મ થયો. તે સ્ત્રીએ પુત્રના જન્મની ખુશીમાં ગરીબોને જમવાનું આપ્યું અને પોતાની ખુશી વ્યક્ત કરી. થોડા વર્ષો પછી ફરીથી નારદજી ત્યાંથી નીકળ્યા તો તે સ્ત્રીએ કહ્યું કે શું નારાયણ, તમે હંમેશા નારાયણ નારાયણ જ બોલ્યા કરો છો અને તમે કહ્યું હતું કે મારા ઘરે સંતાન નહીં થાય. આ જુઓ, મારા ઘરે પુત્રનો જન્મ થયો છે. પછી તે સ્ત્રીએ સાધુ મહારાજ વિશે પણ બતાવ્યું. નારદ મુનિને તે પ્રશ્નનો જવાબ જોતો હતો કે આ કેવી રીતે થયું. તે ઝડપથી વૈકુંઠધામ પહોંચી ગયા. ત્યાં જઈને ભગવાન વિષ્ણુને કહે છે કે તમે તો કીધું હતું કે તે સ્ત્રીના ભાગ્યમાં કોઈ સંતાન નથી, પણ તે સાધુ મહારાજમાં શું તમારા કરતાં વધારે શક્તિ છે? ભગવાન વિષ્ણુએ કહ્યું કે આજે મારી તબિયત સારી નથી. આનો જવાબ હું પછી આપીશ. મારા માટે દવાની વ્યવસ્થા કરો. ત્યારે નારદજી બોલ્યા કે હે પ્રભુ, તમે આજ્ઞા આપો, તમારા માટે શું લઈ આવું? ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે તમે પૃથ્વીલોક પર જાઓ અને એક વાટકી લોહીની લઈ આવો. નારદજી પૃથ્વીલોકમાં ઘણી જગ્યાએ ફર્યા પણ તેને એક વાટકી લોહી ન મળ્યું. ઉલટાનું બધા લોકો તેના ઉપર હસતા હતા. ચાલતા ચાલતા નારદજી એક જંગલમાં પહોંચી ગયા. ત્યાં તેને પહેલા સાધુ મળ્યા જેને તે સ્ત્રીને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા હતા. તે સાધુ નારદજીને ઓળખી ગયા હતા. તે સાધુ મહારાજે કહ્યું કે અરે નારદજી, તમે અહીં જંગલમાં શું કરો છો? ત્યારે નારદજીએ જવાબ આપ્યો કે મને ભગવાન વિષ્ણુએ કોઈ મનુષ્યનું લોહી લાવવાનું કહ્યું છે. આવું સાંભળીને સાધુ મહારાજ ઊભા થઈ ગયા અને કહ્યું, અરે, ભગવાને કોઈ મનુષ્યનું લોહી લાવવાનું કીધું છે? સાધુએ કહ્યું કે તમારી પાસે કોઈ ચાકુ છે? ત્યારે નારદજી બોલ્યા, એ તો હું હાથમાં લઈને જ ફરું છું. સાધુએ એક વાટકી લોહી નારદજીને આપી દીધું. પછી નારદ લઈને ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયા. નારદજીએ કહ્યું કે હે પ્રભુ, હું તમારા માટે ઔષધિ લાવ્યો છું. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે આજ તારા પ્રશ્નનો જવાબ છે. જે સાધુએ મારા માટે એક વાટકી લોહીની જગ્યાએ આટલું બધું લોહી મોકલી દીધું, તો તે સાધુના કહેવાથી હું એક સ્ત્રીને પુત્ર પણ ન આપી શકું? તે સ્ત્રીને તમે પણ આશીર્વાદ આપી શકતા હતા, પણ તમે એવું ન કર્યું. લોહી તો તમારા શરીરમાં પણ હતું, પણ તમે ન આપ્યું. મનુષ્યનું ભાગ્ય ફક્ત તેની કિસ્મત ઉપર આધાર નથી રાખતું, પણ તેના સત્કર્મ અને આશીર્વાદથી પણ પ્રભાવિત થાય છે. જ્યારે સીતાજીની શોધમાં ભગવાન રામ પોતાના ભાઈ સાથે જંગલમાં આમ તેમ ફરી રહ્યા હતા ત્યારે શ્રીરામ લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ, સામે જો, આપણને જોઈને હરણાના ટોળા ભાગી જાય છે. ત્યારે હરણને કહે છે શ્રીરામ, અમે તો સોનાના હરણને શોધવા આવ્યા છીએ, તમે તો સાધારણ હરણ છો, તેથી ડરવાની કોઈ જરૂર નથી. તે આપણને સંદેશો આપે છે કે સ્ત્રીને ક્યારેય એકલી ન મૂકવી જોઈએ. ત્યારે નારદજીને વિચાર આવે છે કે મારા શ્રાપના કારણે ભગવાન શ્રીરામ આવા દુઃખોનો સામનો કરી રહ્યા છે. આવો વિચાર કરીને નારદજી હાથમાં વીણા લઈને ત્યાં જાય છે. ત્યારે ભગવાન શ્રીરામ એક શાંત જગ્યાએ બેઠા હતા અને શ્રી રામચરિતનું ગાયન કરી રહ્યા હતા. ત્યારે નારદજી તેને દંડવત પ્રણામ કરે છે તો ભગવાન શ્રીરામ તેને ઊભા કરી દે છે.
નારદજીને ઘણા સમય સુધી ભેટી લે છે. લક્ષ્મણ તેના પગ ખૂબ જ પ્રેમથી ધોવે છે. ઘણા સમય પછી ભગવાનને પ્રસન્ન જોઈને નારદજીએ પોતાના હાથ જોડીને કમલ પુષ્પ સમાન વચનો બોલ્યા. તમે ખૂબ જ પ્રેમાળ સ્વરૂપના છો. હું તમારી પાસે એક વરદાન માગું છું, તે મને આપો. કારણ કે તમે અંતર્યામી છો, તેથી તમે બધું જ જાણો છો. ત્યારે ભગવાન શ્રીરામ કહે છે કે હે દેવમુનિ નારદ, તમે મારા સ્વભાવને જાણો છો. હું ક્યારેય મારા ભક્તોથી કંઈ પણ છુપાવતો નથી. મને એવી કઈ વસ્તુ ખૂબ ગમે છે જે તમે નથી માગી શકતા? ભક્તો માટે બધું જ હાજર હોય છે, એવી શંકા ન કરો. ત્યારે નારદજી કહે છે કે હું વરદાન માંગુ છું કે ભગવાનના અનેક નામ વેદોમાં છે, તે બધામાં એકથી એક ચડિયાતા છે, તો પણ રામ નામ સૌથી શ્રેષ્ઠ છે અને પશુ પક્ષીઓ માટે ઉત્તમ છે. તે દરેક ભક્તના હૃદયમાં પવિત્ર રીતે રહેલ છે. પછી નારદજીએ ભગવાનને હસતા જોઈને બીજું વરદાન માંગ્યું કે હે રઘુનંદન, તમે તમારી માયાથી મને પ્રેરિત કર્યા, જેથી હું લગ્ન કરવા ઈચ્છતો હતો. ત્યારે તમે મને કયા કારણે લગ્ન કરવા ન દીધા? ત્યારે ભગવાન શ્રીરામ કહે છે કે જે કોઈ આશા ભરોસો છોડીને ફક્ત મને જ ભજે છે, તેને હું તેવી જ રખવાડી કરું છું, જેવી રીતે એક માતા બાળકની કરે છે. જ્યારે કોઈ નાનું બાળક સાપ કે આગને પકડવા જાય છે તો તેની માતા તેનો હાથ ખેંચીને તેને પાછો લઈ લે છે. તેવી જ રીતે તું પણ મારો શિશુપુત્ર સમાન છો. મારા સેવકને મારું જ જ્ઞાન હોય છે અને જ્ઞાનીને પોતાનું જ્ઞાન હોય છે. પણ કામ, ક્રોધ, લોભ, શત્રુ એ બંને માટે હોય છે. ભક્તના શત્રુને મારવાની જવાબદારી મારા ઉપર હોય છે. તે મારા ઉપર આધાર રાખીને મારું જ બળ માંગે છે. પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને શત્રુને મારવાની જવાબદારી મારા ઉપર નથી હોતી. આવો વિચાર કરીને બુદ્ધિમાન લોકો મને જ ભજે છે. તેને જ્ઞાન પ્રાપ્ત થાય તો પણ ભક્તિને નથી છોડતા. કામ, ક્રોધ, લોભ, માયા, મોહ આ બધા અજ્ઞાનીના સાથીદાર છે. તેમાં માયારૂપી સ્ત્રી ખૂબ જ દુઃખ આપનાર છે. યુવાન સ્ત્રી હંમેશા દુઃખ દેનાર હોય છે. તેથી જ તમને એ કરતા મેં રોક્યા હતા. આવી વાત સાંભળીને નારદ મુનિ ખૂબ જ ખુશ થઈ જાય છે અને આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે. તે મનમાં ને મનમાં વિચારવા લાગે છે કે કેવો પ્રેમ પ્રભુનો હોય છે તેના ભક્તો ઉપર. મનુષ્ય બ્રહ્મમાં રહીને આવા પ્રભુનું ભજન નથી કરતા. તે જ્ઞાનના કંગાળ, દુર્બુદ્ધિ અને અભાગ્યા છે. પછી નારદ મુનિ કહે છે કે હે રઘુનંદન શ્રી રામ, ભયનો નાશ કરનાર, મારા કૃપાના સાગર, સંતોના લક્ષણ જણાવો. શ્રી રામ કહે છે કે હે મુનિ સાંભળો, હું તમને સંતોના લક્ષણ કહીશ. સંતો હંમેશા કામ, ક્રોધ, લોભ, મોહ, માયાથી છૂટેલા, જ્ઞાનમાં નિપુણ, બીજાનો આદર કરનાર, જ્ઞાની હોવા છતાં અભિમાન ન કરનાર, સદવિચારો કરનાર અને હંમેશા બીજાની સેવામાં તત્પર રહેનાર હોય છે. પોતાના વખાણ સાંભળવાથી સંકોચ થાય છે અને બીજાના વખાણ સાંભળવામાં હંમેશા ખુશી વ્યક્ત કરે છે. ન્યાયનો ક્યારે ત્યાગ કરતા નથી. તેનો સ્વભાવ સરળ હોય છે. તે બધા સાથે પ્રેમ રાખે છે. તે જપ, તપ, વ્રત અને નિયમમાં વ્યસ્ત રહે છે અને ગુરુ ગોવિંદ તેમજ બ્રાહ્મણોના ચરણોમાં પ્રેમ રાખે છે. તેનામાં દયા, પ્રેમ, ક્ષમા, મૃદુતા, પ્રસન્નતા અને મારા ચરણોમાં નિષ્કપટ દયા હોય છે. વેદ, પુરાણ, વિજ્ઞાન બધાનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. તે અભિમાન ક્યારેય કરતા નથી. ક્યારેય ખરાબ રસ્તા ઉપર પગ રાખતા નથી. હંમેશા મારા માર્ગ પર જ ચાલે છે. આટલું સાંભળીને નારદજીએ શ્રી રામના ચરણો પકડી લીધા. આવી રીતે ભગવાન શ્રી રામે પોતાના ભક્તના ગુણ કહ્યા છે. ભગવાનના ચરણમાં વારંવાર નમન કરીને દેવમુનિ નારદ બ્રહ્મલોક ચાલ્યા ગયા. તુલસીદાસજી કહે છે કે એ પુરુષ ધન્ય છે જે બધી આશા છોડીને શ્રી રામમાં મસ્ત બની જાય છે. યુવાન સ્ત્રીનું શરીર દીપકની જ્યોત જેવું હોય છે. તેથી હે મન, તેનામાં તું આસક્તિ ન રાખ અને હંમેશા ભગવાનના ગુણગાન ગા. ભગવાન શ્રીરામ ત્યાંથી આગળ નીકળી ગયા અને રસ્યમુખ પર્વત પાસે પહોંચી ગયા. ત્યાં સુગ્રીવની સેના રહેતી હતી. તેણે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને આવતા જોઈને ભયભીત થઈને કહેવા લાગ્યા, હે હનુમાન સાંભળો, તે બંને પુરુષ બળવાન અને રૂપોથી સુશોભિત છે. તમે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ત્યાં જઈને જુઓ. તેના હૃદયની વાત સાંભળીને મને ઈશારાથી કહી દેજો. જો તે દૂષિત મનના હોય
તો હું તરત જ આ પર્વત છોડીને ચાલ્યો જઈશ. પછી હનુમાન બ્રાહ્મણનું રૂપ લઈને તેની પાસે પહોંચી ગયા અને તેને પૂછવા લાગ્યા કે હે વીર, કાળા અને રૂપાળા શરીરવાળા, તમે કોણ છો જે તમે ક્ષત્રિયના રૂપમાં વનમાં ફરી રહ્યા છો? કોમળ પગવાળા આવી કઠોર જમીન પર કેમ ચાલી રહ્યા છો? મનને મોહિત કરે તેવા સુંદર શરીરવાળા તમે કોણ છો? છતાં તડકો અને પવનને સહન કરી રહ્યા છો. શું તમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ 3 દેવતાઓમાંથી કોઈ છો? શું તમે નર કે નારાયણ છો અથવા જગતના મૂળ કારણ છો? હે સંપૂર્ણ સૃષ્ટિના ભગવાન નારાયણ છો, જેણે મનુષ્યને ભવસાગર પાર કરાવ્યો છે અને આ પૃથ્વીના ભારને મુક્ત કરાવ્યો છે. શ્રી રામે કહ્યું કે અમે કૌશલ્યા અને રાજા દશરથના પુત્ર છીએ અને પિતાનું વચન માનીને વનમાં આવ્યા છીએ. અમારું રામ લક્ષ્મણ નામ છે. અમે બંને ભાઈઓ છીએ. મારે એક સુંદર પત્ની હતી, જાનકી, જેને રાક્ષસો ઉપાડી ગયા છે. અમે તેને જ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છીએ. આ અમારું ચરિત્ર તમને સંભળાવ્યું. ભગવાનને ઓળખીને હનુમાને તેના પગ પકડી લીધા. હનુમાને તેને દંડવત પ્રણામ કર્યા. પછી ધીરે રહીને તેની સ્તુતિ કરી. પોતાના પ્રભુને ઓળખી જવાથી તેના હૃદયમાં ખુશી થાય છે. પછી હનુમાને કહ્યું કે હે પ્રભુ, તમને પૂછવું તે પણ નકામું છે, કારણ કે વર્ષો પછી આવી રીતે તપસ્વીના રૂપમાં જોયા છે. મારી વાનર બુદ્ધિથી હું તમને ઓળખી ન શક્યો. હું મારી પરિસ્થિતિના કારણે તમને ઓળખી શક્યો નહીં અને તમને આવા પ્રશ્ન પૂછું છું. આટલું બોલીને હનુમાનજીએ પોતાનું સ્વરૂપ ધારણ કરી લીધું અને ભગવાનના ચરણમાં પડી ગયા. ત્યારે પ્રભુ શ્રી રામે તેને ઊભા કરીને પોતાના પ્રેમાળ આંસુથી ઠંડા કર્યા. પછી ભગવાન શ્રીરામે કહ્યું કે હે હનુમાન, તમે મને લક્ષ્મણ કરતાં પણ વધારે પ્રિય છો. બધા મને સમદ્રષ્ટિ કહે છે. મારા માટે કોઈ પ્રિય કે અપ્રિય નથી. મને સેવક વધારે પ્રિય છે. ભગવાનને આવું કહેતા સાંભળીને પવનપુત્ર હનુમાનના મનમાં હર્ષ છવાઈ ગયો. તેની બધી જ ચિંતા ચાલી ગઈ. કહ્યું કે હે શ્રીરામ, આ પર્વત ઉપર વાનરરાજ સુગ્રીવ રહે છે. તે તમારો સેવક છે. તેની સાથે મિત્રતા કરો. તેને નિર્ભય કરી દો. તે તમને સીતાની શોધમાં અવશ્ય મદદ કરશે. તે બધી બાજુ વાનરોને મોકલશે. આવી બધી વાત સમજાવીને શ્રીરામ અને લક્ષ્મણ બંનેને પોતાના ખંભા પર બેસાડી દીધા. જ્યારે સુગ્રીવે શ્રીરામને જોયા તો તેણે પોતાના જન્મને ધન્ય ગણ્યું. સુગ્રીવ તેના ચરણોમાં નમન કરવા લાગ્યા. પછી ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ તેને ગળે લગાવી દીધા. સુગ્રીવ મનમાં વિચારતા હતા કે હે વિધાતા, તે મને પ્રેમ કરશે? ત્યારે હનુમાનજીએ એકબીજા સાથે બધી જ વાત કરીને સંબંધ જોડી દીધો. બધા એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. ત્યારે હનુમાનજીએ શ્રીરામનો બધો જ ઇતિહાસ કહ્યો. ત્યારે સુગ્રીવે કહ્યું કે હે શ્રીરામ, તમારી જાનકી મળી જશે. જ્યારે હું મંત્રી સાથે બેસીને વાતચીત કરતો હતો ત્યારે આકાશ માર્ગે એક અજાણ્યા પુરુષ સાથે બેસેલી સ્ત્રી ખૂબ વિલાપ કરતી મેં જોયું હતું. અમને જોઈને તે રામ રામ એવું બોલતા બોલતા એક વસ્ત્ર નીચે નાખ્યું હતું. શ્રીરામે તે વસ્ત્ર સુગ્રીવ પાસે માંગ્યું તો સુગ્રીવે તરત જ આપી દીધું. તે વસ્ત્રને પકડીને શ્રીરામ વિચારવા લાગ્યા. તે વખતે સુગ્રીવે કહ્યું કે હે શ્રીરામ, વિચાર કરવાનું છોડી દો. થોડી ધીરજ રાખો. હું બધા પ્રકારના ઉપાય કરીશ જેથી તમને જાનકીજી મળી જશે. શ્રીરામ મિત્રની વાતો સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા અને બોલ્યા કે હે સુગ્રીવ, તમે વનમાં કયા કારણથી રહો છો? પછી સુગ્રીવે કહ્યું કે હે શ્રીરામ, હું અને વાલી બંને ભાઈઓ છીએ. બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે વર્ણન કરી શકાય તેમ નથી. એક વખત એક માયાવી દાનવ અમારા ગામમાં આવ્યો અને તેને અમને લલકાર્યા. ત્યારે વાલી તે સહન ન કરી શક્યો અને તે અસુરની પાછળ દોડ્યો. તે તેની પાછળ એક ગુફામાં ગયો અને મને કહ્યું કે હે સુગ્રીવ, તું મારી 15 દિવસ સુધી રાહ જોજે. જો હું ન આવું તો સમજી લેજે કે હું મરી ગયો છું. ત્યારે ગુફામાંથી લોહીની નદી નીકળી તો મને થયું કે તેણે વાલીને મારી નાખ્યો છે. તેથી હું મારો જીવ બચાવવા માટે તે ગુફા આગળ પથ્થર મૂકીને ત્યાંથી ભાગી ગયો. પ્રજાએ રાજા વિનાનું રાજ્ય જોયું તો મને જબરજસ્તીથી રાજા બનાવી દીધો. વાલી તેને મારીને ઘરે આવી ગયો. તેણે મને રાજસિંહાસન પર બેસેલો જોયો તો તેના મનમાં વિરોધ ઉત્પન્ન થઈ ગયો અને ભેદ કરવા લાગ્યો. તેણે એવું સમજ્યું
કે હું જાણી જોઈને તે ગુફાના દરવાજે શીલા મૂકી આવ્યો છું, જેથી હું બહાર નીકળી ન શકું અને અહીં આવીને રાજા બની ગયો છું. ત્યારે તેણે મને ખૂબ જ માર્યો અને મારું બધું જ છીનવી લીધું, ત્યાં સુધી કે મારી પત્નીને પણ લઈ લીધી. હે રઘુવીર, તેના ડરથી હું સમસ્ત જગ્યાએ બીકનો માર્યો ફરતો રહું છું. તે શ્રાપના કારણે અહીં નથી આવતો, છતાં હું ડરીને રહું છું. ભક્તની વાત સાંભળીને પ્રભુ શ્રી રામની બંને આંખો અશ્રુભીની થઈ ગઈ અને વિચારવા લાગી. પ્રભુ શ્રી રામે કહ્યું કે હે સુગ્રીવ, સાંભળ, હું એક બાણથી જ વાલીને મારી નાખીશ. બ્રહ્મા અને રુદ્રના શરણે જવા છતાં તેના પ્રાણ નહીં બચે. જે લોકો મિત્રના દુઃખથી દુઃખી નથી થતા, તેને જોવાથી પાપ લાગે છે. પોતાના પર્વત સમાન દુઃખને ધૂળ જેવું અને મિત્રના ધૂળ જેવા દુઃખને પર્વત સમાન માને છે. જેના સ્વભાવમાં જ આવી બુદ્ધિ નથી, તે મૂર્ખ માણસ શા માટે મિત્રતા કરે છે કોઈ સાથે? મિત્રનો ધર્મ છે કે તે મિત્રને ખરાબ માર્ગ ઉપરથી સારા માર્ગ ઉપર ચલાવે, તેના ગુણોને પ્રગટ કરે અને અવગુણોને છુપાવે, દેવા લેવામાં મનમાં શંકા ન કરે અને પોતાના બળ પ્રમાણે તેની મદદ કરતા રહે. મુશ્કેલીમાં તો તેને 100 ગણી મદદ કરે. વેદ કહે છે કે શ્રેષ્ઠ મિત્રના લક્ષણ એ છે કે સામે તો કોમળ બનાવેલા વચનો કહે છે અને તેની પીઠ પાછળ તેની નિંદા કરે છે, મનમાં ઈર્ષા રાખે છે. હે ભાઈ, જેનું મન સાપ જેવું વાંકા ચૂકું છે, તેવા મિત્રને તો છોડી દેવા જ આપણી માટે ભલાઈ છે. મૂર્ખ સેવક, કંજૂસ રાજા, ઉલટા સ્ત્રી, કપટી મિત્ર, આ ચારેય કાંટાની જેમ પીડા આપનાર છે. હે મિત્ર, મારા ઉપર તારી ચિંતા છોડી દે. હું તને બધી જ રીતે કામ આવીશ, હું તારી મદદ કરીશ. એક પૌરાણિક કથા અનુસાર દેવમુનિ નારદે પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ વિષ્ણુ, આ માયા શું છે? આ સાંભળીને ભગવાન વિષ્ણુ હસ્યા. ક્યારેક બતાવી દઈશ એવું કહીને તે વાતને ટાળી દીધી. તો મિત્રો, આગળ ભગવાન વિષ્ણુ નારદને માયાનો અનુભવ કરાવે છે. દેવમુનિ નારદને કેવો અનુભવ થાય છે તે આપણે આગળના ભાગમાં જોશું. મને આશા છે કે આજનો વિડીયો તમને જરૂર ગમ્યો હશે, તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. મારો આ વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.